હેલો મિત્રો, સીતારામ બાપા સીતારામ, જય શ્રી રામ। હું છું ભાવિકા કુબાવત। મારી ચેનલનું નામ છે બીએન કુબાવત। મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો સવારમાં અત્યારે સવાર તો નથી થઈ ગઈ, બપોર થવા આવી છે, થોડું મોડું થઈ ગયું છે, વાગી ગયા છે 11 ને। અત્યારે ઘરનું બધું જે રૂટીનનું કામ હોય છે કરું છું। કપડાં ધોઈ લીધા છે, કચરા પોતા કરું, મમ્મી વાસણ ઘસે છે, અને એક બાજુ ગીત વગાડતી જાઉં। મારું જે કામ છે કરી લો ને પછી આગળ જેનિસનું જે કામ કરવાનું હોય અત્યારે તો એ હોમવર્ક કરે છે, પછી સ્કૂલે જવાની તૈયારી કરીશ, એને નવડાવીશ ને બધું કરીશ, લંચ બોક્સની તૈયારી કરીશ, પછી બપોરનું જમવાનું બનાવીશ। તો દિવસની શરૂઆત થઈ ગઈ ને થોડી ઘણી વ્લોગ સ્ટાર્ટ કરીને તમારી જોડે વાત કરી લઉં, પછી આગળ બતાવતી રહીશ। તો બધા કન્ટિન્યુ રહેજો વિડીયોમાં। વાગ્યા છે અત્યારે તો 2 વાગી ગયા છે ને રસોઈ હવે છેટ પૂરી થઈ છે। 12 વાગે ચાલુ કરી હતી, શાક ને રોટલી જ બનાવવાની હતી, પણ એમાં એટલો ટાઈમ લાગી ગયો કારણ કે વચ્ચે સર્વિસવાળા ભાઈ આવી ગયા હતા, અમારે આરો ખરાબ થઈ ગયું હતું, એટલે સર્વિસ માટે મેં સવારેમાં જ ફોન કરી દીધો હતો। સવારે કેટલા 9 વાગ્યા પછી કર્યો હશે ને અત્યારે 12 વાગ્યા એટલે કે 12:30 વાગે જેનેસને મૂકી આવીને પછી ભાઈ આવ્યા અને એને સર્વિસ કર્યું ને આ બદલાવી બધી વસ્તુ। આમાં આ એક ડટ્ટો બદલાવ્યો અને જે આરોમાં આવે છે એ 2 બદલાવ્યા, એટલે કુલ ટોટલ 3 બદલાવ્યા ને એમાં થોડીક વાર લાગી ગઈ ને પછી મેં બનાવી રોટલી। અહીંયા શાક ને ભાત ને બધું તૈયાર જ છે જમવાનું, અને કાચું સુધારી અને પછી બેસી જઈએ જમવા। તો ચાલો બધાય જમવા। ફ્રી થયા ને નીતિનને ખાવા હતા ખારી સિંગ, એટલે ઘરમાં હતા નહીં તો મને કે અત્યારે ખારી સિંગ લઈ આવી દે, તો મેં કીધું ઘરે જ બનાવી નાખો ને મેં બનાવ્યા છે અત્યારે ઘરે હોમમેડ ખારી સિંગ, એટલે કે ખારા બી એકદમ ગરમા ગરમ છે અને મીઠું ને પાણી નાખીને શેકી નાખ્યા, સરસ બની ગયા છે ને હવે ગરમા ગરમ ખાય છે ને મજા આવે છે ખાવાની, સરસ લાગે છે। જો નીતિનને દઈ દીધા છે, હવે ખાય છે। કેવા થયા છે? સારા છે, ગરમ ગરમ છે ને મજા આવે છે ખાવાની। અવાજ આવે હો તમે ખાવ છો એટલે। એમ બોખા નથી પણ આમ ક્રિસ્પી સરસ થઈ ગયા, એમ હજી તો ગરમ છે તોય। અમે 2 લઈ ખાઈ છે, માહી અને બા 2 વાસણ ઘસે છે। અમે હવે બસ જો જમીન ફ્રી થઈ ગયા છે। છે ને ટ્યુશનમાંથી આવી ગઈ ને એને લાગી છે ભૂખ, એટલે નાસ્તો કરવો છે ને બધા વ્યક્તિઓ માટે, એટલે કે બા અને માહી માટે ચા બનાવું છું। અહીંયા રોટલી શેકવાની છે, કડકડી તેલ નાખી અને શેકી અને કડક રોટલી કરી દઉં એટલે માહી બેન નાસ્તો કરી લે, અને પછી માહી આજ માથામાં તેલ નાખી દેવાનું છે તારે। હા, માથું થોડુંક દુખે છે ને માથું આજ ધોયું હતું સવારે, એટલે શરદી જેવું થઈ ગયું છે થોડુંક, અને હવે હું માહીને કહું જો તેલ નાખી દે નાખો, હું મારા હાથે નાખી લઈશ। અને માહી બેન આજે શું કહે એનું ઇનામ લઈને આવી છે, એ લીંબુ ચમચીમાં ભાગ લીધો હતો સ્કૂલમાં, એટલે એને પરિણામ પત્ર આવ્યું છે। બતાવ તો ખરા બધાને, લઈ આવ હાલો। તો ચાલો બધાને ચા પીવી હોય તો પહોંચી જાજો। જો મસ્ત એકદમ કડક મીઠી ચા તૈયાર છે। અહીંયા લોઢી પણ તપી ગઈ છે। હવે આ ગરમ કરી અને પછી તેલ નાખીને રોટલી કડક કરી નાખશું। તો ચાલો બતાવે માહી બેન તમને। કુબાવત માહી નીતિનભાઈ લીંબુ ચમચીમાં એ વિનર થઈ છે, એટલે આ કયું છે સ્વામી વિવેકાનંદ રમત ઉત્સવનું કાર્ડ છે, સરસ લ્યો, કોંગ્રેચ્યુલેશન્સ। અહીંયા રોટલી શેકાય, ચાલો। માટે
માટે થઈ ગયો છે નાસ્તો રેડી. ગરમા ગરમ રોટલી અને ચા, મસ્તીનો પરોઠાની સુગંધ મસ્ત આવે. ચાલો મારી બેન નાસ્તો કરી લ્યો. અને પછી મને માથામાં છે ને તેલ ચંપી ચંપી કરી દેજે. અને મેં જો અહીંયા મારા સિયા સીડ પલારેલા છે એ લઈ લઉં છું. અહીંયા બાનો ચા પણ ગરમ છે એટલે ઠંડો કરવા મૂક્યો છે. આમાં હવે પાણીમાં છે ને લીંબુ નાખી અને હું પી લઈશ. ચાલો જો લીંબુ આમાં નાખ્યું છે, સંચળ નાખેલું છે ને ટેસ્ટી ટેસ્ટી મસ્તીનું પાણી તૈયાર છે. તકમરિયા જેવું જ લાગે છે. સિયા સીડ છે, આ ઓનલાઈન લીધા હતા અને મારે વેટ લોસ જે કરું છું ને એમાં બહુ સારો એવો ભાગ ભજવે છે. આ તો વેટ લોસના વિડીયો બંધ કરી દીધા છે. ડેલી રૂટીનનું કોઈ બતાવું. રોજને રોજ એક જ વસ્તુ લેતી હોય તો પછી રોજને રોજ કયો એક ને એક વિડીયો બનાવવાનો, એટલે થોડું થોડું વચ્ચે વચ્ચે બતાવતી રહેશે એટલે તમને પણ મદદ મળી રહે. તો ચાલો બાનો ચા પણ થઈ ગયો છે, બાને ચા દઈ દઉં. તો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં બધાય. ચાલો જો અત્યારે બનાવું છું, પાછો ચા બનાવું છું નીતિન માટે. નીતિનને પીવો છે અને જેનિસભાઈ રીસાણા છે. હવે કેમાંથી રીસાણો છે જેનિસ? હલો ગીત ગાવું જશે. રીસાણો છે જેનિસ મારો, બોલતો નથી, બોલવાની કેમ તમે બાધા લીધી? જેનિસને બોર્નવિટા પીવડાવો, જેનિસ મૂડમાં નથી. જેનિસને બોર્નવિટા પીવડાવી જશે. ચાલો હવે બતાવું આગળનો વિડીયો. રાતના 10:30 વાગે માહીને ટાઈમ મળ્યો છે. મને માથામાં માલિશ કરી દે છે. જો ચંપી કરી દે, તેલ નાખી અને માથું હળવું કરી દે. મને શરદી છે ને આજ માથું એવું દુખતું હતું એટલે કે લાવ મમ્મી તને તેલ નાખી દો. મજા આવી ગયો માહી આજે. અને આજે સાંજે જમવામાં હતું ખીચડી ને શાક. સાદું જ વસ્તુ બનાવી હતી, સિમ્પલ, ને જમીને ફ્રી થઈ ગયા. જેનિસ ભાઈ શું કરે છે? જેનિસ શું કરસ તું? હું છું ને ડાગલા જોઉં. ઈ ડાગલા જોવે છે છોટા ભીમ ને માહી. પછી અમે આજે ભાત ખાધા હતા પીળા. હા, જેનિસભાઈ પીળા ભાત ખાધા હતા સાંજે. કા બહુ મજા આવે છે માહી. મજા જ આવે, માથું આવું. અને જેનિસ આપણી ચેનલ નવી છે તો શું કરવાનું છે બધાને? સબસ્ક્રાઇબ જરૂર કરો. હા, જો અમારી ચેનલ નવી છે એટલે લાઈક છે ને સબસ્ક્રાઇબ. તું તો મને ભૂલાવી દેસ જેનિસ. સરપ્રાઈઝ. હા, અને જે લોકો રોજ કમેન્ટ કરે છે એ લોકો કમેન્ટ કરતા જ રહેજો રેગ્યુલર, અને સપોર્ટ જ કરતા રહેજો આમનામ. અને આ વ્લોગ અહીંયા હું પૂરો કરું છું અને આપણે પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં. તો ત્યાર માટે બાય બાય, સીતારામ, જય શ્રી રામ, ગુડ નાઇટ, બાય.